આ બધું શું છે? તારા બા બાપુજી આવે છે મને કીધું નહીં? આ તો મારામાં ફોન આવ્યો હતો તે પૂછતા હતા કે તમારું એડ્રેસ કયું છે, ત્યારે મને ખબર પડી કે અહીંયા આવવાના છે. હા, હું તમને કહેવાનું ભૂલી ગઈ હતી. કેમ કે મારા ભાઈ ભાભી છે ને એને કાંઈક ઝઘડો થયો હતો, તો ભાભીએ એમ કીધું કે હવે બા બાપુજીને હું નહીં રાખું. તો પછી મેં છે ને બાને બાપુજીને એમ કહી દીધું કે તમે અહીંયા મારી ભેગા રહેવા આવજો. હવે એ એટલે છે ને અહીંયા રહેવા આવે છે. તો તે એને અહીંયા હું બોલાવી દીધા? મને કીધું નહીં પાછું? કેમ? એ મારા મા બાપ છે, એ મારી ભેગા ન રહી કે હું નથી એને બોલાવી શકતી મારી ભેગા. આ તારું ઘર છે પણ હું તારા બા બાપુજીને આવી રીતે હું ન રાખી શકું. હું ન રાખી શકું, તું ના પાડી દે છે. તો તમે જ મને એમ કહો કે હવે આવા સમયમાં હું એને ક્યાં મોકલું? હવે ભાઈ ભાભી નથી રાખવા તૈયાર, તો હવે આપણે એને નહીં રાખીએ તો એ ક્યાં જશે? હવે અને જ્યાં રહેવું હોય ને ત્યાં રહે, પણ અહીંયા નહીં. આ કે આપણું ઘર વૃદ્ધાશ્રમ નથી કે કોઈ પણ આવીને અહીંયા રહેવા આવી જાય. ને તે અમથાઈ ના તો પાડી જ છે ને કે આપણા ઘરમાં કોઈ વડીલ ન રહે. શું કરો છો તમે? મારા મા બાપ છે ને ગામડેથી અહીંયા આવે છે, તો હું એની ટિકિટ કરાવું છું ટ્રેનની. એક મિનિટ ઉભા રહો. તમે આ શું બોલો છો? તમારા મા બાપ હું આપણી હારે રહેશે? એ તો તમારા ભાઈ ભાભી હારે રહેતો તમે. હા તો બીજું હું? અને તને કહું તો શું કે કેટલા વર્ષોથી ભાઈ હારે રહેતા હતા, હવે એનું મન થયું છે આપણી હારે રહેવાનું, તો હું એને બોલાવી લઉં છું. એને કાંઈ અહીંયા લાવવાની જરૂર નથી. તમારા મા બાપ છે ને ભાઈ ભાભી ભેગા રહેશ ને અહીંયા રહેશી, બરોબર છે. મેં તમને પહેલા જ કીધું હતું કે આપણી હારે છે ને આપણે બે અને આપણા છોકરાઓ જ રહે, બીજા કોઈ વડીલ નહીં. હું તમારા મા બાપ હારે ન રહી શકું. તો શું થઈ ગયું? તમે અત્યારે છે ને પેલા એને અહીં આવવાની ના પાડજો, અને જ્યારે એને મન થાય ને તમને મળવાનું, તમને જ્યારે મન થાય ને જવાનું, ત્યારે આપણે એને મળી આવો. પણ અત્યારે છે ને એને અહીંયા ન બોલાવતા. હું એને કઈ રીતે ના પાડી શકું? એ મારા મા બાપ છે, મેં એને કીધું છે હું તમારી ટિકિટ કરાવી નાખું. જો મને નથી ખબર, અને જો ઈ લોકો અહીંયા આવશે ને તો હું અહીંયા નહીં રહું. તું જ કહેતી હતી ને કે આપણા ઘરમાં છે ને આપણે બે ને આપણા છોકરા જ જઈશું, બીજું કોઈ નહીં. એટલે હવે છે ને તારા મા બાપને અહીંયા બોલાવવાની જરૂર નથી. એને ફોન કરી દે અને ના પાડી દે કે અહીંયા ન આવતા. હવે ઈ લોકો છે ને રસ્તામાં છે, હવે હું એને કેવી રીતના ના પાડું? ઈ તો ક્યાંય ના નહીં રહે, ન્યાય નહીં જઈએ કે ના એ નહીં આવીએ. જેમ તે મને ના પડાવી હતી. તને ખોટું લાગે છે ને? બિલકુલ મને ખોટું નથી લાગતું. પણ મારી વાત તો સાંભળો. કાંઈ સાંભળવું નથી. ને તું જ ફોન કર ને તું જ ના પાડી દે. ફોન કરીને તો હું ના પાડી શકું એમ છું. તું જ ફોન કર, તારા મા બાપ છે. અરે પણ અત્યારે ઈ મારા મા બાપ ક્યાં જશે? હું એવી રીતના થોડા એને છોડી દઉં? મેં કઈ એવો ઠેકો નથી લીધો. જ્યારે મારા મા બાપ છે ને આ ઘરમાં આવશે ને ત્યારે જ તારા મા બાપ આ ઘરમાં આવશે. હવે વિચાર તારો છે.